તમે વેકેશનમાં તમે ખૂબ મોજ મજા કરી હશે. ત્યારબાદ આજે આપણે પેલું પ્રકરણ રોજ નિશાળે જઈએ તમને શાળાએ આવવાનું મન થશે. એવું જ આજે એક ચેપ્ટર છે જે રોજ નિશાળે જઈએ. હવે કેટલાક વિદ્યાર્થીઓને શાળાએ આવવામાં કેટલાક સાધનોની જરૂર પડે છે. કેમ? તો એટલા માટે કે શાળા છે એ ઘરથી ઘણી દૂર હોય છે. તો આપણે જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ કઈ રીતે આવે છે. તો શાળાએ જવા માટેના રસ્તા અને સાધનો જે પેલો પોઈન્ટ છે આપણે એના વિશે ચર્ચા કરીએ. તમે રોજ શાળાએ આવો છો, બરોબર ને? બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કેટલાક વિદ્યાર્થીઓ છે જે ચાલીને શાળાએ આવે છે. કેમ? તો એટલા માટે કે તેમનું ઘર શાળાથી ખૂબ જ નજીક હોય છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે શાળાએ આવવામાં ઘણો બધો ટાઈમ લાગે છે. તો એવા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે આવે. કઈ રીતે? તો કોઈ ચાલીને, તો કોઈ રિક્ષામાં. તો કેટલાક વિદ્યાર્થીઓ રિક્ષામાં શાળાએ પહોંચે છે, તો કોઈ સાયકલ પર. કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ પર આવે, તો કોઈ સ્કૂટર પર. આમ જુદી જુદી રીતે શાળાએ આવે છે. શાળાએ આવવાનું થાય ત્યારે ઘણી તકલીફ પડતી હશે, ઘણાને દૂરથી આવવું પડતું હશે, પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં આવું ઘણું પડકારરૂપ છે. કેમ કે ઘણી વખત શાળાએ આવવામાં વચમાં ઘણી બધી તકલીફ સહન કરવી પડે. ક્યારેક વરસાદ હોય, ક્યારેક તડકો, તો ક્યારેક કોઈ વાહનની તકલીફ હોય, ઘરથી શાળા ખૂબ જ દૂર હોય. તો આવા સમયમાં આપણે શું કરીએ? તો ઘણી વખત મમ્મી પપ્પા મૂકી જતા હોય સ્કૂટર ઉપર, તો ઘણી વખત રિક્ષામાં આપણે કોઈ વ્હીકલ દ્વારા આપણે આવી જઈએ. તો ઘણીવાર સાયકલ લઈને તમે આવી શકો છો. તો ઘણીવાર આપણે શું કરીએ? બસ હોય, સ્કૂલ બસ, તો એમાં પણ આપણને આવી જઈએ છીએ. તો વિદ્યાર્થીઓ, ચાલો આપણે થોડા બાળકોને મળીએ. જે એવા કેટલાક બાળકો છે જેને શાળાએ આવવામાં ઘણી તકલીફ પડે છે. તો એવા બાળકોને મળીએ અને આપણે જોઈએ એમને શું તકલીફ છે અને તે કઈ રીતે શાળામાં પહોંચે છે. જોઈએ તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. તો અહીંયા એક અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓ કહે છે. આ વિદ્યાર્થીઓ કહે છે કે અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. હવે એ અમદાવાદ શહેરમાં રહે છે, ઘરથી શાળા ઘણી દૂર છે, સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળા જવા આવવામાં રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. હવે અમદાવાદ જેવા શહેરમાં તો શાળા ઘણી દૂર હોય, બરોબર ને? તો એવા શહેરમાં શું કરે વિદ્યાર્થીઓ? કાં તો સાયકલ લઈને જવું પડે, કાં રિક્ષામાં, કાં કોઈ વિદ્યાર્થીઓને બસ હોય તો બસમાં, બરોબર ને? તો એ અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓ જે છે એ કહે છે કે અમે ઘરથી ઘણી દૂર રહીએ છીએ, સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા આવવા અમે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. તો તમે રિક્ષા તો જોઈ જ હશે, બરોબર ને? તો હવે આગળ જોઈએ. તમારે આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તમે શાળામાં કેવી રીતે જાઓ છો? જો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા પ્રશ્નનો જવાબ તમારી જાતે જ લખવાનો છે. હવે તમે શાળામાં કેવી રીતે જાઓ છો? કદાચ તમે સાયકલ ઉપર લઈ આવતા હશો, કદાચ તમારા પેરેન્ટ્સ એટલે કે મમ્મી કે પપ્પા મૂકી જતા હશે, કદાચ તમને કોઈ વ્હીકલમાં, વેનમાં, કોઈ બસમાં, જે રીતે તમે આવતા હોય એ રીતે તમારે અહીંયા તમારે પ્રશ્નનો જવાબ અહીંયા લખવાનો છે. તો હવે આપણે આગળ જોઈ ગયા કે સ્કૂલે આવવામાં વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફ પડે છે. જેમ કે વચમાં પુલ હોય, તડકો હોય, વરસાદ હોય, ક્યારેક સ્કૂલ ઘરથી ઘણી દૂર હોય. તો આપણે એક આગળ એક પોઈન્ટ જોઈએ, સિમેન્ટનો પુલ. સિમેન્ટનો પુલ તમે જોયો હશે. હવે અમદાવાદના છોકરાઓ કહે છે કે અમે સ્કૂલે જઈએ, શાળાએ જઈએ ત્યારે વચમાં નદી આવે છે, તો એ લોકોને નદી ઓળંગવી પડતી હશે. તો નદી ઓળંગવા માટે શેનો ઉપયોગ કરતા હશે? તો પુલનો. અહીંયા જોઈએ તો આપણે સાબરમતી નદી, અમદાવાદમાં સાબરમતી નદી એ પેલે પાર કેટલા છોકરાઓ રહે છે જેને સ્કૂલે આવવામાં, શાળાએ આવવામાં ઘણી તકલીફ પડે છે. તો એ લોકો પુલનો ઉપયોગ કરતા હશે, બરોબર ને? તો હવે તમને સવાલ એ થશે કે પુલ શેનો બનેલો છે? તો પુલ પહેલાના જમાનામાં પુલ પથ્થર અને ઈંટોનો બનેલો હતો. કેમ કે ત્યારે સિમેન્ટનું ચલણ નહોતું.
ત્યારે સિમેન્ટ બહુ વપરાતી નહોતી. ત્યારે શું થતું? ત્યારે એ લોકો પથ્થરોનો અથવા ઈંટોનો પુલ બનાવતા. પણ આજના જમાનામાં જોઈએ તો આપણે અત્યારે પુલ માટે રેતી, કપચી, લોખંડ વગેરેનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરોબર ને? તો અમદાવાદના વિદ્યાર્થીઓ એની વાત કરે છે કે અમે નદીની પેલે પાર રહીએ છીએ. વિદ્યાર્થીઓ નદીની પેલે પાર રહીએ છીએ. અમદાવાદમાં સાબરમતી નદી આવેલી છે. નદીની પેલે પાર રહે છે. એ લોકોને શાળાએ આવવામાં તકલીફ પડે છે. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. એટલે શું થયું? ત્યારે હવે તો પુલ બની ગયા છે. નદી પર પુલ બનાવવામાં આવ્યો છે. તો નદી પર પુલ શેનો બનેલો છે? તે પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલને પગથિયા પણ હોય છે. તમે જોયા છે? તમે ક્યારેક જાઓ અને જોજો છે કે નથી. તો તમને હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થીઓ શું શું જોયું છે? તમારા ગામથી શહેર નજીક પુલ છે. હવે વિદ્યાર્થીઓ તમારે આ પ્રશ્નના જવાબ આપવાના છે. તમારે શું કરવાનું છે? હવે તમારે તમારા ગામમાં પુલ કે શહેરમાં અહીંયા જઈને જોવાનું છે કે ત્યાં પુલ છે અને છે તો તેના વિશે તમારે જાણકારી મેળવવાની છે. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? જો હા, તો પુલ વિશે વધારે જાણકારી તમારે મેળવવાની છે. ત્યાં જવાનું છે, જોવાનું છે અને પછી કહેવાનું છે પુલ ક્યાં છે. હવે પુલ ક્યાં છે? નદી ઉપર છે, રોડ ઉપર છે કે બે ડુંગર વચ્ચે કે બીજે ક્યારેક નદી ઉપર હોય, વચમાં નદી હોય, એના ઉપર પુલ બનાવવામાં આવ્યો હોય. ક્યારેક રોડ હોય, રોડ ઉપર પણ પુલ બનાવવામાં આવ્યો હોય. અને બે ડુંગર વચ્ચે પણ હોય, બરોબર ને? તમારે ત્યાં જઈને જોવાનું છે કે નદી ઉપર પુલ છે, રોડ ઉપર પુલ છે અને બે ડુંગર વચ્ચે છે કે બીજું કાંઈ. તો આપણે આ પ્રશ્નનો જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે જોઈ, ચકાસી અને જવાબ લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ. પુલનો ઉપયોગ કોણ કરે છે? તો પુલનો ઉપયોગ કોણ કરે છે? તમે ત્યાં જોશો કે પુલ ઉપરથી કોણ પસાર થાય છે. લોકો જાય છે, પ્રાણીઓ ઉપયોગ કરે છે કે વાહનો કે બીજા કોઈ. તો તમારે ત્યારે તમે જાઓ અને ત્યારે તમારે એ ચોક્કસ જોવાનું છે કે પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો. તો આ ઉપરથી પછી તમારે જોઈને તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં જવાબ લખવાનો છે. પછી આગળ જોઈએ. આ પુલ બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે? હવે આપણે આગળ જોયું કે પહેલાના જમાનામાં પથ્થરનો અને ઈંટોનો પુલ બનાવવામાં આવતો, પણ અત્યારે સિમેન્ટની શોધ થઈ ગઈ. લોખંડ, ઈંટો, રેતી વગેરે, લોખંડ, ઈંટો, સિમેન્ટ, રેતી વગેરેનો ઉપયોગ બનાવી અને સારો એવો મજબૂત પુલ બનાવવામાં આવે છે. તો તમારે એ ચકાસવાનું છે કે આ પુલ બનાવવા કઈ વસ્તુઓ વપરાય છે અને તેની યાદી બનાવવાની છે અને તમારે તમારી નોટબુકમાં તે લખવાની છે. હવે આપણે આગળ જોઈએ. તમારી નોટબુકમાં, જો તમારી પાસે નોટબુક હોય તો નોટબુકમાં અથવા કોઈ પણ પેજમાં એક પુલનું ચિત્ર બનાવવાનું છે. પુલનું ચિત્ર બનાવી તેમાં શું દોરવાનું છે? પુલ પરથી પસાર થતી આગળ વાહન હોય તો વાહનો, પ્રાણીઓ અને લોકોને દોરવાનું ભૂલતા નહીં હો ને. તો આ બધી વસ્તુ તમારે પુલનું ચિત્ર બનાવો એમાં દોરવાનું છે. અને પછી તમે કોને બતાવશો? તમારા મમ્મીને કે પપ્પાને બતાવજો. પછી આગળ જોઈએ. જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો. તો હવે તમને ખબર પડી ગઈ કે પુલ ન હોય તો વિદ્યાર્થીઓ શાળાએ કઈ રીતે આવી શકે. ક્યારેક વરસાદ હોય, ક્યારેક તડકો હોય તો નદીમાં વરસાદને કારણે પાણી વધારે આવી જાય તો પછી એના કેટલી તકલીફ પડે. તો વિદ્યાર્થીઓ નદી પસાર કરવામાં ઘણી તકલીફ પડે. તો તમારે વિચારવાનું છે અને આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી બુકમાં લખવાનો છે અને કહેવાનું છે કે કેટલી મુશ્કેલીઓ પડે.
પુલ ન હોય તો આપણને કેટલી બધી મુશ્કેલીઓ પડે. તો હવે આપણે જોઈ ગયા કે વિદ્યાર્થીઓને શાળાએ આવવામાં કઈ કઈ રીતે આવે છે, સ્કૂટર ઉપર, સાયકલ ઉપર, તો કેટલાક વિદ્યાર્થીઓ વાહન લઈ, તો કેટલાક વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા કે કોઈ રિક્ષામાં કે કોઈ બસ, સ્કૂલ બસમાં. તો આવી રીતે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે. તો આવતા ઘણી વખત આપણે એક બીજો પોઈન્ટ પણ જોઈ ગયા કે ઘણી વખત વિદ્યાર્થીઓને પુલ પરથી પસાર થવું પડે છે. તો કેટલાક વિદ્યાર્થીઓને આવવા માટે ઘણી નદીઓ પાર કરવી પડે છે. તો એવી જ એક આપણે આગળ પોઈન્ટ જોઈએ જે શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી હોય. તો પાણીમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેને શાળાએ આવવામાં પાણીમાંથી આવવું પડે છે. તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે આવે છે, તો એક બેટ દ્વારકાનો અહીંયા એક આપેલું છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પાણી હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. હવે કેટલાક વિસ્તારોમાં આપણે પાણી હોય છે, બરોબર ને, જેમ કે આ બેટ દ્વારકાની વાત કરવામાં અહીંયા આવી છે કે બેટ દ્વારકા એક એવું છે કે જેને ફરતી બાજુ દરિયો આવેલો છે અને દરિયાને પાર કરીને વિદ્યાર્થીઓને ઓખામાં શાળા હોય તો ત્યાં જવું પડે છે કે કોઈ બીજા સ્થળે શાળાએ જવામાં ઘણી બધી તકલીફ પડે છે, બરોબર ને. તો એવી વખતે એ લોકો શું કરે છે, તો વિદ્યાર્થીઓ ત્યારે હોડીમાં તે હોડીનો ઉપયોગ કરે છે અને હોડીમાં તે બેસીને શાળાએ આવે છે. તો વિદ્યાર્થીઓ કહે છે કે અમે આવા વિસ્તારમાં રહીએ છીએ, શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ વિસ્તાર છે. ત્યાંના વિદ્યાર્થીઓ કહે છે કે અમે પાણીમાં બેટ દ્વારકા રહીએ છીએ અને અમારા ફરતે બધી જ બાજુ પાણી છે. પાણી જ પાણી હોય અને ક્યારેક વરસાદ ફૂલ આવે તો હોડીમાં પણ પાણી ભરાઈ જાય એવું પણ બને. આપણે વિચારીએ તો ઘણી બધી મુશ્કેલીઓ આપણને નજર સામે દેખાય, પણ ત્યારે જ્યારે ન હોય ત્યારે એ લોકો હોડીનો ઉપયોગ કરે છે અને આવા વિસ્તારમાં તે રહે છે અને તે હોડી પાર કરીને શાળાએ આવે છે. તો હવે આ બેટ દ્વારકા જે ફરતી બાજુ દરિયો છે અને ઓખામાં આવવા માટે હોડીનો ઉપયોગ કરીને આવે છે. તો આપણે જોઈએ કે આગળ તમને એક પ્રશ્ન આપેલો છે, તેનો જવાબ તમારે વિચારીને લખવાનો છે અને કહેવાનું છે શું તમે હોડીમાં બેઠા છો. પેલા હોડીની વાત આવી એટલે આપણને મનમાં તરત જ પ્રશ્ન થાય. ક્યારેક જો કોઈ હોડીમાં બેઠા હોય તો આપણને ત્યારે એક વખત યાદ આવી જાય કે આપણે હોડીમાં બેઠા હતા, એ વખતે આવું થયું હતું. તમે જ્યારે દ્વારકા ગયા હશો તો તમે ચોક્કસ બેઠા જ હશો. તમને કેવો અનુભવ થયો એ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નના જવાબમાં લખવાનો છે. શું તમે હોડીમાં બેઠા છો? જો હા, તો તમને ત્યારે કેવો અનુભવ થયો એ તમારે તમારી પાઠ્યપુસ્તકના પ્રશ્નના જવાબમાં લખવાનું છે. હવે શું તમે બીજી કોઈ રીત વિચારી શકો જેના દ્વારા આપણને પાણી પર મુસાફરી કરી શકીએ? હવે વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં ઘણી તકલીફ પડતી હશે, તો તમે વિચારો કે આવો કોઈ બીજો રસ્તો ખરો કે જો આપણે પાણી પર સવારી કરી શકીએ અને સહેલાઈથી શાળાએ પહોંચી શકીએ. તો તમારે એવા મિત્રોને તમારે મદદરૂપ થવા માટે તમે કયા વિચાર બતાવી શકો એ તમારે તમારી પ્રશ્નના જવાબમાં લખવાનું છે. શું તમે બીજી કોઈ રીત વિચારી શકો? વિચારવાનું છે તમારે, અને જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ, બરોબર ને. તો હવે તમને સમજાઈ ગયું છે. હવે આપણે જોઈ ગયા શાળાએ જવા માટેના રસ્તા અને સાધનો વિશે જોઈ ગયા. સિમેન્ટનો પુલ કે આપણે અત્યારે બ્રિજ કહીએ છીએ એના વિશે પણ જોઈ ગયા. શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી, જે લોકો બેટ દ્વારકામાં રહે છે તે શાળાએ આવવામાં જો પડતી તકલીફ એના વિશે જોઈ ગયા. અને હવે આપણે ઊંટગાડી અને બળદગાડા વિશે જોઈશું. તો આ વિદ્યાર્થીઓ ઊંટગાડીમાં બેસીને શાળાએ આવે છે. તો આ વિદ્યાર્થીઓ શું કહે છે કે અમે રણમાં રહીએ છીએ. હવે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે રણ પ્રદેશમાં રહે છે, તેમને આવવા માટે ઘણી તકલીફ પડે છે. તો એ કઈ રીતે આવે છે? તો કંઈક બધી બાજુ રેતી જ રેતી દિવસે ખૂબ ગરમ થાય, અમે શાળાએ જવા ઊંટગાડીમાં સવારી કરીએ છીએ. હવે તમને ખબર હશે કે રણનું વાહન કયું? તો કે ઊંટ. તો ઊંટ ઉપર વિદ્યાર્થીઓ બેસીને શાળાએ આવે છે. તે
તે કહે છે કે અમે રણ પ્રદેશમાં રહીએ છીએ, અમારી તો બધી બાજુ રેતી જ રેતી હોય છે, રેતી આપણે જોઈએ તો તડકો પડે એટલે ગરમ થઈ જાય, બરોબર ને, અને રાતે ઠંડી થાય, તો આવા વખતે એમને આવવામાં ગરમ રેતી પર તો ચાલી શકાય નહીં, તો પછી એ શેનો ઉપયોગ કરે, તો ઊંટનો, જેને આપણે રણનું જહાજ કહીએ છીએ. તો ઊંટગાડીમાં ઊંટની પાછળ એક ગાડી બાંધવામાં આવે છે, જે તમારે પાઠ્યપુસ્તકમાં પણ ચિત્ર આપેલું છે તે જુઓ. તેની પાછળ એની એક ગાડી છે, એમાં વિદ્યાર્થીઓ બેઠેલા છે અને તે રણમાં રેતી પરથી પસાર થઈને શાળાએ આવે છે, સવારી કરે છે અને શાળાએ આવે છે. તો હવે આપણે કેવી રીતે બીજા વિદ્યાર્થીઓ કેટલાક એવા છે જે બળદગાડામાં સવારી કરે છે અને શાળાએ આવે છે. તો જોઈએ, અમે ગામડામાં રહીએ છીએ. એવા વિદ્યાર્થીઓ કહે છે કે અમે ગામડામાં રહીએ છીએ, ગામડામાં તો ખૂબ મજા આવે, બરોબર ને. તમે પણ ક્યારેક તમારા ગામડે ગયા હશો અને તમે જોયું હશે કે એ ગામડામાં ફરતી બાજુ લીલાછમ ખેતરો હોય, વાડીઓ હોય, અંદર કેટલીક આંબાની વાડી હોય, કેટલીક દાડમની, તો કેટલીક જામફળની. તમે એવી વાડીમાં જાઓ તો તમને પણ એમાં ખૂબ મજા આવતી હશે. તો આ વિદ્યાર્થીઓ પણ અમે કહીએ છીએ આમ જ કહે છે કે અમે ગામડામાં રહીએ છીએ, અમારા બળદગાડીમાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. આ વિદ્યાર્થીઓ શું કહે છે કે અમે ગામડામાં રહીએ છીએ, અમે બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરોમાંથી ધીમે ધીમે પસાર થઈને શાળાએ આવીએ છીએ. તો કેટલી મજા આવતી હશે. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય, ખૂબ તડકો હોય ત્યારે તો એમને કેટલી તકલીફ પડતી હશે. ખૂબ ગાડું તો ખુલ્લું હોય, આ ઉપરથી તાપ, તો એ વખતે શેનો ઉપયોગ કરતા હોય? એ વખતે એમ કહે છે કે જ્યારે ખૂબ તડકો અથવા ખૂબ વરસાદ પડે ત્યારે અમે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વરસાદ આવે ત્યારે પણ, જો વરસાદ આવે અને પલળી જાય તો શાળાએ આવવાનું ગમે તો ક્યારેક આ જોડે આપણે બુક હોય, બધું પલળી જાય, બરોબર ને. આપણને તો પેલા સવાલ એ થાય અને પછી બીજું શું થાય કે એ વખતે શાળાએ આવવા આપણને ગમે નહીં, તો એ વખતે એ લોકો શું કરે, છત્રીનો ઉપયોગ કરે. તમને પણ એમ થતું હશે ક્યારેક તમને શાળાએ આવવામાં જ્યારે વરસાદ કે તડકો, ત્યારે એ વખતે તમે શું ઉપયોગ કરો છો? હવે તમારે કહેવાનું છે. તો આગળ જોઈએ કે તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે. હવે તમે જુઓ કે તમે ઊંટગાડી જોઈ હશે, બળદગાડું જોયું હશે, પણ તમારી આસપાસ છે, અત્યારે હાલમાં જોવા મળે છે? જો હા, તો તેનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. તમારી આજુબાજુ ક્યાંક ઊંટગાડી જોવા મળશે, ક્યાંક બળદગાડું, જ્યાં પણ મળે ત્યાં ગમે તે, ઊંટગાડીનું હોય તો ઊંટગાડીનું, બળદગાડું હોય તો બળદગાડું, કોઈ પણ બેમાંથી એક ચિત્ર જો તમારે દેખાય તો તમારે તમારી નોટબુકમાં સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. અને પછી તમે કોને બતાવશો? તમારા મમ્મીને કે પપ્પાને, બરોબર ને. વેકેશન પછી તમને ખૂબ જ મજા આવે એવું જ આ એક પ્રકરણ છે, ચાલો નિસારે જઈએ. તો આપણે ગઈ વખતે અમુક પોઈન્ટ જોઈ ગયા કે શાળાએ જવા માટેના રસ્તા અને સાધનો, સિમેન્ટનો પુલ, શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી, ઊંટગાડી અને બળદગાડું, આટલું આપણે જોઈ ગયા. આજે આપણે સાયકલ સવારી વિશે જોવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે એક વખત આપણે આ પોઈન્ટનું થોડું રિવિઝન કરી લઈએ કે જેથી કરીને આપણને ફરી એક વખત યાદ આવી જાય. શાળાએ જવા માટેના રસ્તા અને સાધનો, તો આપણે એમાં જોયું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે શાળાએ આવવામાં કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, જેમ કે સાયકલ, અમુક રિક્ષા, અમુક વિદ્યાર્થીઓને મમ્મી પપ્પા મૂકવા આવે છે સ્કૂટરમાં, તો અમુક વિદ્યાર્થીઓ જાતે સાયકલ લઈને આવે છે. તો આપણે જોયું શાળાએ જવા માટેના સાધનો આપણે આવી રીતે વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય છે. તેમજ ઘણા રસ્તા એવા હોય છે કે ઘણા ઘરથી દૂર હોય છે, કે જેમ કે ઘરથી શાળા દૂર હોય તો આપણે ચાલીને આવી ન શકી, તો તેના માટે આપણે અમુક વ્હીકલ્સ કે અમુક સ્કૂલ બસ ગમે તે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ આપણે શાળાએ જવા માટેના રસ્તા અને સાધનોમાં જોઈ ગયા.
હવે આપણે સિમેન્ટના પુલમાં આપણે જોયું કે ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, નીચે નદી હોય છે કે કોઈ રસ્તો ઓરંગવામાં પાણી નીચે હોય તો ન ઓરંગી શકે, સારા આ બાજુ હોય તો આ બાજુ એમનું ઘર હોય, તો એવી વખતે ઉપર એક સિમેન્ટનો પુલ બનાવવામાં આવે છે. એ વખતે સિમેન્ટનો પુલ શેનો બનેલો છે તો આપણે જોયું કે રેતી, કાંકરા, કપચી અને સિમેન્ટનો બનેલો હોય છે. તો એ પહેલાંના જમાનામાં આપણે જોયું કે પહેલાંના જમાનામાં આપણે સિમેન્ટનો પુલ શેનાથી બનાવવામાં આવતો? પથ્થર અને ઈંટોનો. ત્યારે સિમેન્ટનું ઉત્પાદન હતું નહીં. એ વખતે પણ પુલ બનતા અને પુલ બનતા હતા ત્યારે એ પથ્થર અને ઈંટોનો બનાવવામાં આવતો. પણ આજના જમાનામાં તમને મુલાકાત લેવાનું કીધું હતું, તમે પણ જોયું હશે કે પુલ રેતી, કપચી, કાંકરા, ઈંટ, સિમેન્ટ વગેરેનો બનેલો છે, લોખંડનો બનેલો છે અને તેના ઉપર લોકો, પ્રાણીઓ અને વાહન બધા સરળતાથી જઈ શકે છે, આવી શકે છે. એ આપણે સિમેન્ટના પુલમાં જોયું, બરાબર ને? આગળના પોઈન્ટમાં જોઈએ શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી. તો શાળાએ જવાનો રસ્તો અમુક વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમારું તો ઘર ફરતી બાજુ પાણી છે. જ્યારે અમારે શાળાએ આવવું હોય ત્યારે અમારે હોડીનો ઉપયોગ કરવો પડે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે બેટ દ્વારકા. તો બેટ દ્વારકામાં શું હતું કે ફરતી બાજુ પાણી છે, દરિયો છે, બરાબર ને? તો એમને ઓખા શાળાએ આવવા માટે એ શેનો ઉપયોગ કરતા? તો કે હોડીનો. હોડીમાં આવતા અને હોડીમાં જતા. ઘણી વખત વરસાદ વધારે હોય તો પણ એમને તકલીફ થાય, ક્યારેક વાવાઝોડું હોય, ક્યારેક તડકો, તાપ, ઘણું બધું એમને સહન કરવું પડે. છતાં પણ તેઓ શાળાએ સરળતાથી પહોંચવા માટે પૂરો પ્રયત્ન કરતા. તો શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી એમને ઘણી મુશ્કેલીઓ પડતી. પછી આપણે જોઈએ આગળ ઊંટગાડી અને બળદગાડું. તો કેટલાક વિદ્યાર્થીઓને આપણે જોયું કે ઊંટગાડીમાં આવે છે. ઊંટની પાછળ એક ગાડી બાંધવામાં આવે છે જે રણ પ્રદેશમાં ચાલી શકે. હવે તેવા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ચાલવા માટે ગરમ રેતીમાંથી પસાર થવું પડે છે. રણ પ્રદેશમાં ખૂબ ગરમ રેતી હોવાથી તે ત્યાંનો જહાજ એટલે કે ઊંટ, રણનું જહાજ ઊંટ ગણવામાં આવે છે. તેની પાછળ એક ગાડી જોઈન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ બેસીને શાળાએ સહેલાઈથી આવી શકે. તો એવી એક ઊંટગાડીમાં બેસીને પણ વિદ્યાર્થીઓ શાળાએ સહેલાઈથી આવી જાય છે. પછી આપણે જોયું બળદગાડું. તો બળદગાડામાં પણ કેટલા વિદ્યાર્થીઓ કહે છે કે અમે ગામડામાં રહીએ છીએ અને ગામડામાંથી અમે લીલાછમ ખેતરોમાંથી બળદગાડામાં બેસીને શાળાએ આવીએ છીએ. તો શાળામાં આવવા માટે એમને બળદગાડામાં બેસે છે, ખેતરોમાંથી પસાર થાય છે. ક્યારેક વરસાદ તો ક્યારેક તડકો, તાપ ખૂબ જ સહન કરવું પડે છે. એવી વખતે એ વિદ્યાર્થીઓ શું ઉપયોગ કરે છે? છત્રીનો. તો એ વિદ્યાર્થીઓ કહે છે કે અમે એ વખતે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે આજે આપણે સાયકલ સવારી વિશે જોઈએ આગળ. તો ત્યાંના વિદ્યાર્થીઓ શું કહે છે કે વિદ્યાર્થીનીઓ કહે છે કે અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી. હવે શાળા ઘરથી દૂર હોય, બરાબર? સવારની સ્કૂલ હોય તો વહેલા ઉઠીને નીકળી જવું પડે અને જો બપોરની સ્કૂલ હોય તો સાંજે જતી વખતે પણ અંધારું થઈ જાય. તો જવા આવવામાં ઘણી તકલીફ પડતી. કેમ કે એ ચાલીને જાય, ચાલીને આવે તો ઘણી તકલીફ પડે. આજના યુગમાં અત્યારે આપણને ગવર્મેન્ટ ઘણો સહારો આપે છે. જેમ કે સાયકલનું વિતરણ કરે છે, તો ક્યારેક ટેબ્લેટ, તો ક્યારેક જોઈએ તો આપણને શિષ્યવૃત્તિ પણ મળે છે. તો એનાથી વિદ્યાર્થીઓને ઘણી સરળતા થઈ છે કે જેથી કરીને એ શાળાએ સહેલાઈથી આવી શકે અને ભણી શકે. અત્યારે સરકાર ઘણી બધી આપણને સહાય પૂરી પાડે છે. જેમ કે અપંગ લોકોને વ્હીલચેર આપે છે. એવી રીતે શાળાએ ભણાવવા માટેના પૂરા પ્રયત્નો સરકાર કે ગવર્મેન્ટના હોય છે, આપણે જોઈએ છીએ. તો અહીંયા આ વિદ્યાર્થીઓ પણ એમ જ કહે છે અમારી શાળા દૂર છે. એમની ઘરથી શાળા ખૂબ દૂર હોય અને એમને ત્યારે મોટા ધોરણમાં માનો કે 9 થી 12 ધોરણ હોય તો એ વખતે એમના ગામડામાં રહેતા હોય તો વધીને 1 થી 7 ધોરણ સુધીની સ્કૂલ હોય. પણ હવે 8 થી 12 ધોરણને માટે ભણવા માટે એમને શહેરમાં આવવું પડે. તો શહેરમાં આવવા માટે અમુક વખત વાહન વ્યવસ્થા હોય પણ ના પણ હોય. એવું બને ત્યારે એ વખતે એ લોકો સાયકલનો પૂરેપૂરો ઉપયોગ કરતા હોય છે. તો આવી વિદ્યાર્થીનીઓ કહે છે કે અમારી શાળા ઘરથી દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ
જતી ન હતી. પહેલાં છોકરીઓને તકલીફ પડતી શાળાએ જવામાં, જલ્દી જઈ ના શકે, જલ્દી પાછી આવી ના શકે. રસ્તામાં પણ ક્યારેક વરસાદ, તડકો, તાપ બધું સહન કરવું પડે. ક્યારેક રસ્તા પથરારું હોય તો પણ એમને તકલીફ પડતી. તો હવે શાળાએ સહેલાઈથી જઈ શકે છે. કેમ? તો એમને સાયકલ હવે મળી ગઈ છે. પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે. જો આ પણ આપણને એક પ્રોબ્લેમ હતો જે સોલ્યુશન થઈ ગયું. પરંતુ હવે બધી છોકરીઓ શું થાય છે, સાયકલ લઈને વ્યવસ્થિત રીતે શાળાએ જઈ શકે છે. હવે વિદ્યાર્થીઓ, તમારે હવે એક કહેવાનું છે કે તમે પણ સાયકલ ચલાવતા હશો, બરાબર ને? તો તમને સાયકલ ચલાવતા કોણે શીખવાડ્યું એ તમારે પ્રશ્નના જવાબ અહીંયા લખવાનો છે. જો તમે સાયકલ ચલાવી શકો છો, જો હા, તો તમને કોણે શીખવી? તમને તમારા પપ્પાએ શીખવી, મમ્મીએ શીખવી, દીદીએ શીખવી, જે કોઈએ તમને શીખવી હોય એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમારે એમાં લખવાનો છે. હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ કે તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે. તો તમને ખબર હશે, તમારા મિત્રો તમારી સાથે પણ સાયકલ લઈને આવતા હશે. કેટલાક મિત્રો કંઈક વ્હીકલમાં આવતા હશે, તો ક્યારેક કોઈ સ્કૂલ બસમાં, તો ક્યારેક કોઈ ચાલીને આવતા હશે, તો કોઈના પપ્પા કે મમ્મી મૂકી જતા હશે. પણ તમારે અહીંયા તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે એ તમારે ગણતરી કરીને તમારી પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે જવાબ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આગળ આપણે જોઈએ તો મારી શાળા મારી ગાડી. હવે ઘણી શાળામાં એવું હોય છે કે સ્કૂલ બસ મૂકવામાં આવેલી હોય છે જે આપણને સહેલાઈથી ઘરે પહોંચાડી શકે અને લઈ પણ જઈ શકે. તો આ વિદ્યાર્થીઓ કહે છે કે અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળા એ વાહનની સગવડ કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ આવીએ આ શાળાએ જઈએ છીએ. તો આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ ઘણી શાળાઓમાં, સ્કૂલોમાં બસ મૂકવામાં આવે છે. અમુક વેન હોય છે, તો રિક્ષા હોય છે, તો અલગ અલગ સાધનોની સગવડ મૂકેલી હોય છે જેથી કરી વિદ્યાર્થીઓ સહેલાઈથી શાળાએ આવી શકે. તો ઘણી વખત એવું પણ બને કે ક્યારેક આવવા માટે તકલીફ પડતી હોય, તો એવા વિદ્યાર્થીઓ શાળામાં આવવા માટે આ વેનમાં પણ જો સગવડતા મુજબ ઘરે મૂકી પણ જાય છે અને લઈ પણ જાય છે. તો આવા વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમારી શાળામાં આવી સગવડતા છે અને અમે તેનો ઉપયોગ પણ કરીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, તમારે જવાબ આપવાનો છે કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક. જો નજીક હોય તો બરોબર જ છે, બરોબર, કે તમે જલ્દીથી ચાલીને આવી શકો. કદાચ મમ્મી પપ્પા કોઈ સાયકલ લઈને તમે આવી શકો કે તમારા મમ્મી પપ્પા મૂકી જઈ શકે. તો તમારે અહીંયા શાળામાં તમારા ઘરથી દૂર છે કે નજીક એ તમારા પ્રશ્નનો જવાબ અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા જવાબમાં લખવાનો છે. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હોય તો કયા વાહનમાં તમે આવો છો? હવે શાળામાં આવી સુવિધા છે, કોઈ સ્કૂલ બસ હોય કે કોઈ વેનમાં, તો તમારે જો એવી શાળામાં સુવિધા હોય તો તમારે લખવાનું છે. જો હા હોય તો તમે કયા વાહનમાં આવો છો, કદાચ આવો છો અથવા નથી આવતા, એ પણ તમારે અહીંયા તમારા જવાબમાં લખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સુંદર મજાનું ગીત ગાઈશું. તમે પણ મારી જોડે ગાજો, જેના શબ્દો છે લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય. તો હું ગાઉં, તમે પણ સાથે સાથે ગાજો. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે તો બે ઉપડી જાય ઉપડી જાય ઉપડી જાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે તો બે ઉપડી જાય ઉપડી જાય ઉપડી જાય. કારા ડામરના રસ્તા આવે છે સામા ધસતા, નદીઓ નીચેથી સરકી જાય સરકી જાય સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, રસ્તામાં આવે ફાટક ગાડી ચાલે ખટાખટ,
મોટરનું ભોપું પીપ પીપ થાય, પીપ પીપ થાય, પીપ પીપ થાય. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બારી પાસે હું બેસું, જો તો હું ગાયું ભેંસું. ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે તો બે ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. લીલી પીરી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો? મજા આવી ને? તમારે પણ આવું એક સુંદર મજાનું ગીત તૈયાર કરવાનું છે અને આપણે પણ જોડે જોડે એ પણ ગાઈશું. મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ જંગલો અને પર્વતીય વિસ્તારોમાંથી શાળાએ જવા આવવાના રસ્તા. તો આ કેટલાક વિદ્યાર્થીઓ કહે છે કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. અમે જંગલમાંથી પસાર થઈ શાળાએ જઈએ છીએ. તો આ વિદ્યાર્થીનીઓ કહે છે કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ. હવે એ જંગલમાં રહે છે તો એમને બધી કાળજી પણ રાખવી પડતી હશે. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે. એ ગાઢ જંગલમાંથી પસાર થાય તેમજ પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળતા હશે. તેમજ એમને લીલાછમ વાતાવરણમાંથી પસાર થવું પડે. અને હા, એમને પગમાં ચપ્પલ અથવા બૂટ પહેરી રાખવા પડે, જેથી કરીને નાના જીવજંતુઓ તેમને કરડી ન જાય એના માટે. તો જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ સાંભળી શકાય છે. હવે એમને પશુ પક્ષીઓનો અવાજ પણ એ સાંભળી શકે છે અને એવા વાતાવરણમાંથી એ શાળાએ આવે છે. જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. હવે આવા જંગલમાંથી પસાર થઈ શાળાએ જાય છે. હવે કેટલાક વિદ્યાર્થીઓને એવા પણ છે જંગલમાંથી પસાર થવા માટે કેટલાક પથરાર ડુંગર ટેકરા એમાંથી પણ ચાલીને આવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે જંગલમાંથી પણ આવું શાળાએ સહેલું નથી. એમાં પણ ઘણી બધી તકલીફ તો પડે જ છે. તો આગળ આપણે આ પ્રશ્ન જોઈએ. તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી આજુબાજુ વાતાવરણમાં સવારમાં વહેલા ઉઠો ત્યારે તમને તેમનો અવાજ સાંભળવા મળતો હશે, જેમ કે કોયલ, પોપટ. એ બધા પક્ષીઓ જે છે પોતાની ભાષામાં મધુર ગીત ગાતા હોય છે. તો સવારમાં ઉઠો કે ગમે ત્યારે તમે જંગલમાં જાઓ ત્યારે પણ તમે એના અવાજ સાંભળેલા હશે. તો તમારે અહીંયા આ પ્રશ્નનો જવાબ તમારી પાઠ્યપુસ્તકમાં જે આ જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનો છે. મેં પણ એવા જ કોઈ પક્ષીના અવાજ સાંભળેલા છે, જેમ કે કાગડો, ચકલી, કાબર, પોપટ, કોયલ. આ બધા પક્ષીઓ આપણી આસપાસ રહેતા જે સુંદર મજાના અવાજ સાથે આપણને મધુર ગાન સંભળાવે છે. તો એવી જ રીતે પશુઓ પણ વાઘ, સિંહ. આપણે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યારે પણ તમે ક્યારેક અવાજ સાંભળેલો હશે કે ખૂબ જ ઘણી વખત મોટા અવાજે તે ગર્જના કરતા હોય છે. ગાય, ભેંસ, એવી જ રીતે બકરી અને કૂતરાનો અવાજ તો આપણે સાંભળેલો જ હશે. તો હવે આપણે આગળના પ્રશ્નમાં જોઈએ. જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? હવે આપણે જંગલમાં જઈએ છીએ તો અહીંયાથી પસાર થઈએ તો આપણે કાળજી પણ લેવી પડે, કેમ કે અમુક જીવજંતુ હોય કે અમુક હિંસક પશુ પક્ષીઓ હોય, પશુઓ હોય જે આપણને શિકાર ના કરી જાય. તો એ વખતે જંગલમાંથી પસાર થતાં આપણે શું કાળજી લેવી જોઈએ? એ પ્રશ્નનો જવાબ પણ તમારે પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનો છે. મેં પણ અહીંયા લખ્યો છે, જંગલમાંથી પસાર થતાં જંગલી પશુઓથી દૂર રહેવું જોઈએ. પહેલાં જંગલી જે પશુ પક્ષીઓ છે જે આપણને શિકાર ના કરી જાય એનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને જંગલના વૃક્ષોને નુકસાન ન થાય તે તથા ચાલતા કાંટા વાગી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે જંગલમાં તો કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય કે જે કાંટાળી હોય
જે આપણે ચપ્પલ પહેર્યા વગર જો ચાલીએ તો ચાલી જ ના શકાય. આપણને કેટલા બધા પથ્થર, કાંટા કે અમુક જીવજંતુ કરડી જાય. તો એના માટે આપણે લાંબા મોજા પહેરવા પડે અને બૂટ પણ પહેરવા પડે. તો જંગલના વૃક્ષોને નુકસાન ન થાય એ પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવું જોઈએ. વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષોને પાણી પાવીએ તો વરસાદ લાવવામાં મદદરૂપ થાય. તો આપણે જંગલના વૃક્ષોને કોઈ નુકસાન ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. તથા ચાલતા ચાલતા આપણને કોઈ કાંટા ન વાગી જાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ પછી આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો કે જંગલમાંથી પસાર થતાં બહુ અવાજ ન કરવો જોઈએ. જો આપણે જંગલમાં જઈએ અને અવાજ કરીએ તો બીજા જે પશુ પક્ષીઓ છે એ આપણા અવાજથી ડરી જાય તો પછી એમને એવું લાગે કે કોણ આવો અવાજ કરતું હશે, અને આપણને પણ ભય રહે ક્યારેક એ આપણને કરડી પણ ન જાય અને આપણે તેનો શિકાર ન થઈએ. તો એવી જ રીતે આપણે જંગલમાં પસાર થઈએ ત્યારે બહુ અવાજ કરવો જોઈએ નહીં, જેથી જંગલમાં જે શાંતિ હોય એ શાંતિ ભંગ ન થાય. એટલે બીજા જે પશુ પક્ષીઓ છે એ કદાચ સૂતા હોય, જાગતા હોય તો એમને કોઈ ભંગ ના થાય એટલા માટે. તો જંગલમાં તમને ખબર પડી કે જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો. જંગલમાંથી પસાર થતાં પશુઓથી સાવધાન રહેવું જોઈએ. ક્યારેક આપણે જો સિંહની ગર્જનાનો અવાજ સાંભળીએ અને આપણે સામા જઈએ તો આપણે સારાએ આવી જ ન શકીએ, કારણ કે સિંહ છે એક હિંસક પશુ છે. આપણે જો એની સામે જઈએ તો ક્યારેક આપણે એનો શિકાર પણ થઈ જઈએ. એટલે ક્યારેય જંગલના પશુઓથી સાવધાન રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જંગલના પર્વતીય વિસ્તારમાંથી જવા આવવાના રસ્તા વિશે સમજાઈ ગયું હશે, બરોબર ને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જંગલો અને પર્વતીય વિસ્તારમાંથી સારાએ જવા આવવાના રસ્તાઓ જોઈ ગયા, બરોબર ને? હવે આપણે આગળ જોઈએ કે પથરાળ રસ્તો. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે ડુંગર ઉપર રહે છે, જે ડુંગર ઉપરથી નીચે પથરાળ જમીનમાંથી ચાલીને સારાએ આવે છે. તો એ કહે છે કે અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. હવે એવા વિદ્યાર્થીઓ છે જે ડુંગરની ટેકરીઓ પર રહે છે. રસ્તાઓ પથરાળ અને આડાઅવળા છે. રસ્તાઓ એ તમને ખબર છે, ડુંગર ઉપર તો કેવડા મોટા પથ્થર હોય, ક્યાંક જમીન હોય ના હોય, ક્યાંક નાના પથ્થર, મોટા પથ્થર, એ લોકોને પગથિયા પણ હોય ના હોય. એવા રસ્તાઓમાં પણ વિદ્યાર્થીઓ અહીંયાથી ડુંગર ઉપરથી નીચે સારાએ આવે છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે. આપણે એક દિવસ જવું હોય ડુંગર ઉપર ચડવા તો આપણને થાક લાગે, પણ વિદ્યાર્થીઓ તો કાયમ ત્યાંથી ઉતરે છે અને સારાએ આવે છે. તો આ રસ્તા એમને અઘરા લાગતા નથી. એ કહે છે કે બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. હવે આ વખતે આપણે જવું હોય તો આપણને મુશ્કેલ લાગે, પણ આ તો રોજ ઉપર નીચે જઈ શકે છે. સારાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિદ્યાર્થીઓ કહે છે કે અમને પણ સારાએ આવવું ગમે છે અને અમારે સારાએ આવવું જ છે. તો પછી આવા રસ્તાઓમાંથી પસાર થઈને પણ વિદ્યાર્થીઓ પોતાના શાળા સુધી પહોંચી જાય પણ છે.